વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય માતાજી। સ્વાગત છે તમારું બધાનું મારી ચેનલમાં। મારો બ્લોગ ચાલુ થાય છે સવારે 7 વાગે। સ્વાગત છે તમારું બધાનું મારા બ્લોગમાં। મસ્ત મજાની સવાર માતાજીના દર્શન સાથે મારો બ્લોગ હું ચાલુ કરું છું। અને વાગ્યા છે સવારના 7। મસ્ત મજાની સવાર। સૂર્યનારાયણ આજે સુરત દાદા આવ્યા પણ નથી। તો ગાઈસ સવારની મસ્ત મજાની સવારે મસ્ત મજાના દિવસ સાથે હું મારા બ્લોગની શરૂઆત કરું છું। સ્વાગત છે ફરી એકવાર તમારું બધાનું મારી ચેનલમાં। તો બ્રશ તો થઈ ગયો છે પણ ચા જે બાકી છે, તો ચાલો હું પહેલાં ચા મૂકી દઉં। હાય ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ। વાગ્યા છે 9:45 અને સવારનો નાસ્તો ચાલુ થઈ ગયો છે। તો મસ્ત મજાની આદુવાળી ચા। મેં કાલે કીધું હતું ને, ઓલા ગાંઠિયા મસાલાવાળા મરીવાળા બહુ મસ્ત આવે છે। મરી છે આમાં, આખામાં મરી છે જો। અને રોટલી, અને આ કાલ રાતે શાક કર્યું તો મને બહુ ભાવે રાતનું શાક। તો નાસ્તામાં આવું છે, અને ભાખરી છે પણ હું રોટલી ખાઉં છું। તો ચાલો બધા નાસ્તો કરવા, અને નાસ્તો કરીને તમને પાછી બધાને મળું। ચાલો પહેલાં ગરમ ચા પીવા તો ચાલો બધા। તો ફ્રેન્ડ્સ નાસ્તો કરી લો પછી તમને મળું, ત્યાં સુધી જય સ્વામિનારાયણ। હાય ગાઈસ, ગુડ મોર્નિંગ। મોર્નિંગ તો કેમની થઈ ગઈ છે કેમ? સવારે નાસ્તા વખતે અમે સપાના દીવાબત્તી કરવા ટાણે, અને પહેલી વાર માતાજીના દર્શન સાથે। તો ફરી એકવાર ગુડ મોર્નિંગ। અને કેમ છો વાલા વડીલો, મજામાં? તો મને ખબર છે તો બધા મજામાં જ છો તોય। અને વાગ્યા છે 11 થવા આવ્યા છે, અને કામ તો બધું ક્યારનું થઈ ગયું છે। ચા નાસ્તો થઈ ગયો છે, અને રૂમ સાફ કરવા છે, મારે ધૂળ ઝાડા ખેડા જ પડે। આ લોકોને નવરાઈ હોય ત્યારે થાય, કારણ કે એક જ રૂમ છે, હું બધે આ કરું તો આ બિચારા ક્યાં બેસે ને। અહીંયા કીડીઓ બહુ જ છે, બહુ કીડી છે, લાલ કીડી। હા, રોજ સવારે ઝાડુ કાઢું તોય એટલી કીડી। અત્યારે મેં બધું ક્લિનિંગ કર્યું અહીંયા તોય એટલી કીડી છે લાલ। તો બિચારા અહીંયા તો કોઈ બેસી શકે એમ જ નથી। તો હવે જ્યારે લોકોને કામ નહીં હોય ત્યારે હું ધૂળ ઝાડા ખેરીશ। હજી નવરાત્રિને બહુ વાર છે। અને હા, કાલે ચાંદામામાં જોયા, સામેની ટેરેસ પર છે, 8 માળનું બિલ્ડિંગ છે ને, 9મે માળે ટેરેસ છે, કેટલા મસ્ત લાગતા હતા। ચાંદામાં વાદળા થઈ ગયા છે, એટલે હવે આ ઠંડી ના હોય, ઠંડી પડે એના હોય કે પછી વરસાદ ન આવે તો સારું બાપા, હવે બહુ કંટાળો આવી ગયો। એક વખત જોયું ને અહીંયા વરસાદ નહીં। તો બસ અત્યારની અપડેટ આવી જ છે, અને બસ હમણાં તો મારો સવારનો બ્લોગ ચાલુ થઈ જાય છે કા। તો દીવાબત્તી ક્યારના થઈ ગયા હતા, નાસ્તો થઈ ગયો છે। હવે બસ ભીંડાનું શાક લેવા છે, ભીંડાનું શાક, અને રાત માટે ગલકા છે। અને હા, મેં આ દાંતિયા ધોઈ નાખ્યા। પેલા હંમેશા પાર આપણે મળે પછી બીજું બધું બતાવો, બોબડાઈ જાય છે। અને હા, અમારે હું ટીનું ને બહુ હેર ખરે છે, તો લઈ આવ્યા છે એક હેર ઓઇલ, પણ હવે જોઈશ એનાથી ફેર પડે કે નહીં। અને જો ન પડે તો ઓલા પટેલનો વિડીયો આવે છે બ્લોગ, તમે જોયો હશે, દર્શકભાઈ કાથરોટિયા। હું તો રેગ્યુલર એમ બધાય જોઈ જ છે એના બ્લોગ, અને એ હેર ઓઇલ વેચે છે। તો મારે હવે રાજકોટમાં અહીંયા આવે ને તો મારે હેર ઓઇલ લેવા જવું છે। તો બસ વાળ ખરતા મારા છોકરાઓને બંધ થઈ જાય તો આપણે મમ્મીઓ તો ગમે ત્યાં દોડીએ। ચાલો હવે બતાવું તમને બીજું બધું તે। તો ફ્રેન્ડ્સ દાંતિયા મેં ધોઈ નાખ્યા છે ચોખા, ઓલા સાબુના પાણીથી, અને કપડાં ધોવાનું બ્રશથી ઢળી નાખ્યા, મસ્ત થઈ ગયા છે। અને બહારનું હવામાન તો આવું છે સરસ મજાનું। સામે શાક માર્કેટ છે, સામે ફ્રૂટવાળા ઊભા રહે, ઘરની સામે જ છે બધું।
સામે તે બધું મળે છે. અને અહીંયા તે બધાય અત્યારે બધા પોતપોતાનું કામ કરે. તો બસ અત્યારની અપડેટ આવી છે. તો ફ્રેન્ડ્સ, મારા સન માટે બેવને વાળ ખરે છે, તો આ હું નેચરલ આયુર્વેદિક હેર ઓઇલ લાવી છું. તો 1-2 વખત નાખ્યું છે, પણ 1-2 વખતથી કંઈ ફેર તો ન પડે ને. હવે જોઈએ છે, જો ન ફેર પડે તો અહીંયા રાજકોટમાં દર્શકભાઈનું પાછો લાગે ને, ઓલું શું કહેવાય ટીનું, હા યાદ એક્ઝિબિશન થાય ને, એનું હેર ઓઇલ વેચે, શેમ્પૂ વેચે, તો મારે જાઉં છું મારા બે સન માટે લેવા. હમણાં જ થોડાક દિવસ પહેલાં, 8 દિવસ પહેલાં જ હતું, પણ હું નહોતી જઈ શકી. તો હવે લાગે ને એનું એક્ઝિબિશન થાય ને, તે મારે જાવું છે દર્શકભાઈ ત્યાં હેર ઓઇલ લેવા. તમે જોયો જ હશે બધા એનો બ્લોગ. હાય ગાઈસ, મૂક્યું છે મેં ભીંડાનું શાક, ભીંડા બટેટાનું ક્યારનું મૂક્યું છે, ચડવા આવ્યું છે, અને માથે છે લસણવાળું મરચું. તો હું થોડીક વાર એને ફરી પાછું ચડવા દઉં અને પછી એને હું મિક્સ કરી લઉં. ત્યાં સુધી જય સ્વામિનારાયણ. તો ફ્રેન્ડ્સ, હું કરું છું ઇસ્ત્રી, અને આટલા થઈ ગયા, એક પેન્ટ થઈ ગયો, છેલ્લો એક રહ્યો છે. કાલા વડીલો તો મારે ઇસ્ત્રી થઈ ગઈ છે. કેટલા 1 2 3 4 5 6 શર્ટને ઇસ્ત્રી કરી અને 2 પેન્ટને, અને વાગ્યા છે 1:15. તો હવે ફટાફટ રોટલી કરી લઉં. શાક થઈ ગયું છે, જમવાના જે વાર છે, તો મેં કહ્યું ચાલ પહેલાં ઇસ્ત્રી કરી લઉં. તો ચાલો હું ફટાફટ રોટલી કરી લઉં, હા, પછી આપણે મળીએ. અને હા, જમવા આવવાનું છે ને બધાને, તો રોટલી થઈ જાય એટલે બોલાવું. આહા, એ સફરજન તો કોઈ રૂમઝૂમ છે, લાલ ચટક ને એકદમ તાજા. આખી લારી ભરીને સફરજન છે. ઘર આગળ જ 2 ડગલાય નહીં, ઘરની બહાર ઊભા રહીને સફરજન દેખાય. વાહ છે ને ફ્રેન્ડ્સ, મસ્ત. અહીંયા આ મજા છે રહેવાની. ઘર આગળ જ બધું, ઘરની આગળ ઉમરામાં જ કયો, એકદમ ફ્રેશ. કોને ખાવા છે, કોને લેવા છે? મસ્ત છે, એકદમ તાજા લાલ ચટક છે ને. કાશ્મીરના એકદમ લાલ ચટક સફરજન કાશ્મીરથી જ આવ્યા છે. હવે મસ્ત સફરજન છે, એકદમ લાલ ચટક. ભાવ પૂછવો જોઈએ. જય માતાજી. વાલા વડીલો, તમે પણ દર્શન કરી લેજો, પગે લાગી લેજો બધાય. હાય ગાઈસ, હાઉ આર યુ? મને ખબર છે કે તમે બધા મજામાં છો, પણ હું પણ મજામાં છું. તો વાગ્યા છે 8:30 અને રસોઈ મારી થઈ ગઈ છે. સિમ્પલ જ છે, ચા, ભાખરી, ગાંઠિયા અને મરચા. બસ મરચાનું આથણું. તો ફ્રેન્ડ્સ, તમે જોયું ને કે સફરજન કેટલા મસ્ત હતા, એકદમ ફ્રેશ. આવડા મોટા આવા મેં ફર્સ્ટ ટાઈમ જોયા જ બગસરા, પણ આવા નહીં. અહીંયા બહુ મસ્ત ફ્રૂટ મળે, એકદમ ફ્રેશ તાજા. એની સ્મેલ કંઈક ઘર સુધી આવતી હતી. મસ્ત હતા ફ્રૂટ્સ. અમારે એ સારું છે કે અહીંયા સામે જ અમારા ઘરની બહાર જ મળે છે. તો બસ મારો બ્લોગ અહીંયા. અને હા, મને લાગે છે કાશ્મીરથી સીધા અહીંયા જ ફ્રૂટ્સ ઉતરી રહ્યા લાગે. સફરજન બહુ મસ્ત સુગંધ આવતી હતી. તો બસ મારો બ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું. કાલે પાછા મળશે નવા બ્લોગ સાથે, નવી વાતો સાથે, ઉમેશ પપ્પાની મુલાકાત સાથે. તો બસ મારા બ્લોગને આવી જ રીતે લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો, સબસ્ક્રાઈબ જરૂર કરજો. પ્લીઝ મને સપોર્ટ કરજો, એટલે મારી ગાડી આગળ જતી જાય. અને તમે સપોર્ટ કરો છો, મને ખબર છે. થેન્ક યુ સો મચ. તો બસ કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ એન્ડ ગુડ નાઇટ. તમારા બધાનું ધ્યાન રાખજો. બાય બાય, સી યુ.